વડોદરાના સાવલીમાં યુવા ભાજપ પ્રમુખનો આપઘાત. ભાજપ યુવા મોરચાના પ્રમુખે જીવન ટૂંકાવ્યું હતું. પ્રફુલ્લ પર્વતસિંહ સોલંકીએ પોતાના નિવાસ સ્થાને આપઘાત કર્યો હતો. આપઘાત પાછળનું ચોક્કસ કારણ અકબંધ છે. ભાજપના યુવા મોરચાના પ્રમુખે જીવન ટૂંકાવ્યું હતું. વડોદરાના સાવલીમાં યુવા ભાજપ પ્રમુખે આપઘાત કર્યો હતો. પ્રફુલ્લ પર્વતસિંહ સોલંકીએ પોતાના જ નિવાસ સ્થાને આપઘાત કર્યો છે. આપઘાત થવા પાછળનું ચોક્કસ કારણ તો હજુ અકબંધ છે, પણ અહીંયા સાવલીમાં યુવા ભાજપ પ્રમુખે આપઘાત કર્યો છે. પોતાના જ નિવાસ સ્થાને આપઘાત કર્યો છે. વડોદરાના સાવલીમાં યુવા ભાજપ મોરચાના પ્રમુખે પ્રફુલ્લ પર્વતસિંહ સોલંકીએ પોતાના નિવાસ સ્થાને આપઘાત કર્યો છે. આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે. ભાજપના યુવા મોરચાના પ્રમુખ હતા. નિલય પટેલ સંવાદદાતા સાવલીથી આપણી સાથે જોડાઈ ગયા છે. નિલય, ભાજપ યુવા મોરચાના પ્રમુખે જીવન ટૂંકાવ્યું છે, આપઘાત કર્યો છે, શું વિગતો? જી ચોક્કસ જણાવું કે સાવલી તાલુકાના ધનતેજ ગામના રહેવાસી પ્રફુલભાઈ સોલંકી, જેઓ સાવલી તાલુકા યુવા મોરચાના પ્રમુખ તરીકે કાર્યરત હતા, તેઓએ આજે પોતાના નિવાસસ્થાન ધનતેજ ગામ ખાતે અગમ્ય કારણોસર આત્મહત્યા કરી છે. ઘટનાની જાણ થતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી છે. ભાજપના સંગઠનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં તેઓના નિવાસસ્થાને હાલ પહોંચી રહ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે. આત્મહત્યાનું કારણ હજી સુધી સત્તાવાર રીતે સામે આવ્યું નથી. પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે. મૃત્યુના ચોક્કસ કારણ અંગે પોલીસ તપાસ અને અન્ય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ વધુ વિગતો સામે આવે તેવી શક્યતા વ્યાપી છે. જી બિલકુલ નિલય, માહિતી બદલ આપનો આભાર.